નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે વ્લોગ આપનું સ્વાગત કરે છે અને આજે આપણે આવી ગયા છીએ લોહંગરી ધામ આશ્રમમાં કે જે ખૂબ જ પ્રાચીન આશ્રમ છે। અહીંયા વર્ષો પહેલા લોહંગીરી બાપુ થઈ ગયા। હાલમાં મહંત શ્રી સીતારામ બાપુ દ્વારા મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલ છે, જે આજથી શરૂ થયેલ છે। જે ટૂંક સમયની અંદર જ માત્ર 15 દિવસની અંદર જ મોરારી બાપુની તારીખ મળતા આ ટૂંકા સમયની અંદર જ મહંત શ્રી સીતારામ બાપુએ ખૂબ સરસ આયોજન કરેલ છે અને અહીંયા અસંખ્ય એસી ફીટ કરી અને ડોમની અંદર ઠંડક રહે તે માટેની ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા કરેલ છે। તેમજ ભોજન પ્રસાદની ખૂબ જ વિશાળ પ્રમાણમાં આયોજન કરી અને ટૂંક સમયની અંદર જ ખૂબ સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે આજે આપણે જોઈશું।
મિત્રો, અહીંયા સંગીતની દુનિયા દ્વારા અહીંયા મોટા મોટા સ્ટોરો ઊભા કરવામાં આવેલા છે અને જ્યાં મોરારી બાપુનું તમામ સાહિત્ય તથા પુસ્તકો રાહત ભાવે આપવામાં આવે છે, તેમજ તેમની તસવીરો, ફોટાઓ અને અસંખ્ય પૂજામાં રાખવા માટેની વસ્તુઓ અહીંયા રાહત દરે આપવામાં આવે છે, જે સ્ટોલો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આપને જોતું સાહિત્ય મળી રહેશે. ઇમરજન્સી મેડિકલ સારવાર વિભાગ પણ રાખવામાં આવેલ છે, તેમજ અહીંયા જે લોકોને ઘરેથી અહીં આવવાની સુવિધાનો લાભ લેવો હોય તેમને બસ દ્વારા અહીંયા તેડિયા મૂકવામાં આવે છે, જેમાં નામ નોંધણી કરાવવાની રહે છે. મિત્રો, અહીંયા ભોજન માટે મોટા શેડ બનાવવામાં આવેલા છે અને તેમાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. માણસોને ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે અહીંયા ફુવારા પણ ટેન્ટની અંદર ગોઠવવામાં આવેલા છે. અહીંયા પ્રસાદની વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવામાં આવેલી છે. અહીંયા ભજીયા, રોટલી, 2-3 જાતના શાક, સંભારા તથા દાળ ભાત અને 2-3 જાતની મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ છે, જેની સીતારામ બાપુએ પોતે ખુદે રસ લઈ અને ખૂબ જ આયોજનથી આ કાર્ય કરવામાં આવેલું છે. અહીંયા વીરપુરના સ્વયંસેવકોની ફોજ તેમજ આજુબાજુના તમામ ગામોના સ્વયંસેવકો આવી ગયેલા છે. અહીંયા તમામ રસોઈયા વીરપુરથી મંગાવવામાં આવેલા છે અને અહીંયા મીઠાઈ બનાવવાવાળા કારીગરો સ્પેશિયલ બોલાવવામાં આવેલા છે, તેમજ અહીંયા જે કારીગરોને બોલાવવામાં આવેલા છે તે ખૂબ જ જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત કારીગરો છે. અહીંયા જલેબીનો નાસ્તો સવાર માટે બની રહ્યો છે. અહીંયા સવારમાં જલેબી, ગાંઠિયા, સંભારો વગેરે આપવામાં આવે છે તથા અહીંયા બટેટા વડા ગરમા ગરમની વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને મરચાંના પણ ભજીયા બનાવવામાં આવે છે. અહીંયા ગાંઠિયા તથા બુંદી સતત બનાવવાનું ચાલુ જ રાખવામાં આવેલા છે અને જલેબીનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ રાખવામાં આવેલ છે. મોટા મોટા તપેલાઓ તથા રસોઈને લગતી કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી છે. શાકભાજી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં લાવવામાં આવેલ છે. અહીંયા ચા પાણીની સતત ચા પાણી ચાલુ જ રહે છે. મોટા મોટા ટોપિયા રાખવામાં આવેલા છે, તેમાં મગનું શાક તથા અન્ય શાક બધા મોટા મોટા ટોપિયા દ્વારા બનાવવામાં આવે છે. અહીંયા રોજ 25,000 જેટલા 25,000 થી 30,000 માણસોની રસોઈ આ રસોડામાં રોજ બને છે અને અહીંયા મસાલા આ સ્ટોરમાંથી અલગ કાઢીને અહીંયા પણ રસોડામાં રાખવામાં આવેલા છે અને મોટા મોટા ટોપો અને મોટા મોટા તપેલા દ્વારા આ બધું રસોઈ બનાવવામાં આવે છે. અહીંયા સતત 24 કલાક રસોઈની કામગીરી ચાલુ રહે છે. અહીંયા મીઠાઈ બનાવવાનું કાર્ય પણ સતત ચાલુ રહે છે અને ટ્રેક્ટરો દ્વારા બધું એકબીજા શેડની અંદર પહોંચાડવામાં આવે છે. અને આ રસોઈ વિભાગની કમિટી છે. વિશેષ માહિતી આપણે કમિટી પાસેથી લઈએ. ગામ મારું નામ વનરાજસિંહવાળા, વીરપુર ગામ, અને ગોંડલના આંગણે પૂજ્ય મોરારી બાપુની કથા આરંભ કરેલ છે અને 25,000 માણસ કે થશે એમ મારી. અને અહીંયા પૂજ્ય લોહ લંગરી બાપુની ઈચ્છા હતી કે મારી અહીંયા કથા થાય, તો પૂજ્ય મોરારી બાપુએ એની ઈચ્છા અનુકૂળ કર્યા અને આ બાપુએ એને લાભ આપી દીધો કે બાપુ નથી પણ છતાંય મોરારી બાપુએ એની ઈચ્છા પૂરી કરી દીધી છે અને ગોંડલના આંગણે આ લાભ મળ્યો છે અને ગોંડલની પ્રજા બધા ધન્ય ધન્ય થઈ ગઈ કે મોરારી બાપુની કથા સાંભળીને. અને પ્રસાદ ઘરમાં પણ બધા પ્રસાદ એટલો સરસ અહીંયા હોય છે અને બધા પ્રસાદ લઈને ધન્ય થાય છે. શું તમારું નામ? મારું નામ બલદાણિયા મોહનભાઈ અર્જણભાઈ છે. હું વીરપુર રહું છું, શિક્ષક તરીકે નોકરી કરું છું. ગોંડલને આંગણે લોહલંગરી ધામ અને લોહલંગ બાપુની ઈચ્છાથી
જે કથાનો આરંભ મોરારી બાપુની કથાનો આરંભ થયો છે તેમાં પ્રસાદની ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે નાસ્તો છે, બપોરે જમણવાર છે, સાંજે જમણવાર છે અને લગભગ માનો ને કે દરરોજ માણસો 20,000 થી 25,000 માણસો આનો લાભ લે. કોઈને જેમાં વગર જવાનું નથી એવી મોરારી બાપુની અને લોહલંગીરી બાપુના આશ્રમના જે સંત છે એની એવી ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પ્રસાદ લઈ જાય એવી લોકોની ઈચ્છા છે અને સરસ મજાનો પ્રસાદ અહીંયા આપવામાં આવે છે. ખૂબ સરસ વ્યવસ્થા. આજનો પ્રસાદ શું છે? આજે ઓરમું છે, દાળ ભાત છે, ખાડા લાપસી છે, રોટલી છે, 2 શાક છે, એવું આજનો પ્રસાદ છે. જલેબી છે. અહીંયા અલગ અલગ ડોમમાં ભક્તો તથા મહેમાનો તથા સાધુ સંતો માટે અલગ અલગ ડોમ બનાવવામાં આવેલા છે. દરેક ડોમની અંદર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સીતારામ બાપુ દ્વારા દરેક ઉપર નિરીક્ષણ કરવામાં આવે છે અને સતત પોતે હાજરી આપી અને મહેમાનો તથા ભક્તો સાધુ સંતોને યોગ્ય વ્યવસ્થા, ખૂબ જ સારી વ્યવસ્થા મળી રહે તેમનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવેલું છે. અહીંયા બધા ભક્તગણો તથા મહેમાનોને જમવા માટેની અલગ અલગ ડોમમાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ડોમની અંદર ડાઇનિંગ ટેબલો પણ રાખવામાં આવેલા છે. ડાઇનિંગ ટેબલો જેમાં જે લોકો નીચે નથી બેસી શકતા તેમને ડાઇનિંગ ટેબલની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ખૂબ જ સારી વ્યવસ્થા સીતારામ બાપુ દ્વારા આ બધું આયોજન કરી અને કરવામાં આવેલી છે.